આપનું સ્વાગત છે। સુરતમાં સફાઈ કામગીરી દરમિયાન કોથળામાં બંધ અજ્ઞાત મહિલાનું મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ। અમરોલી પોલીસે ઘટના સ્થળે ઘેરાબંધી કરી તપાસ હાથ ધરી। સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોને તેમની નિયમિત સફાઈ કામગીરી દરમિયાન એક શંકાસ્પદ કોથળો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। જ્યારે અજાણ્યા કોથળાને ખોલીને તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી આશરે 57 વર્ષીય અજ્ઞાત મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ભયાનક દ્રશ્ય જોઈને સ્થાનિક રહીશોમાં ભય અને ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો અને તાત્કાલિક ધોરણે સ્થાનિક પ્રશાસન તથા પોલીસને આ ગંભીર ઘટનાની જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને પારખીને અમરોલી પોલીસ મથકનો કાફલો સત્વરે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પ્રાથમિક કાર્યવાહીના ભાગરૂપે પોલીસે સમગ્ર વિસ્તારની સઘન ઘેરાબંધી કરી પ્રાયોગિક પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। આ અજાણી મહિલાની હત્યા કોણ અને કયા કારણોસર કરી છે તેમજ મૃતદેહને કોથળામાં બાંધી આ સ્થળ કોણે ફેંકી દીધો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાલમાં મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવી એ તપાસ અધિકારીઓ માટે સૌથી મોટો પડકાર બની રહ્યો છે। કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ દ્વારા મૃતદેહને સબ પરીક્ષણ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેના અહેવાલ બાદ જ મોતનો ચોક્કસ સમય અને કારણ સ્પષ્ટ થઈ શકશે। આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા સુરક્ષા કેમેરાના દ્રશ્યો અને ગુમ થયેલા વ્યક્તિઓની નોંધણીના આધારે આ ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયાસો તેજોના બનાવવામાં આવ્યા છે। સુરત જેવા મહાનગરમાં જાહેરમાં આ પ્રકારે મૃતદેહ મળી આવવાની ઘટનાએ શહેરીજનોની સુરક્ષા અને કાયદાકીય વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે H2 થી કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ। જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતાં આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે। મૃતકની ઓળખ કરવામાં આવેલ છે। મૃતક 57 વર્ષની મહિલા છે અને કોસાડ આવાસમાં જ A2 બ્લોકમાં રહેતી હોવાની હકીકત જણાયેલ છે। મૂળ તેઓ બિહારના વતની છે અને છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં સ્થાયી થયેલ હોવાનું અને ઘરકામ કરતા હોવાની હકીકત જણાઈ આવેલ છે। સર, એ જે લાશ મળ્યું તે કોથળામાં હતા અને હાથ પગ બાંધેલો હતો, તો કઈ બાજુ તપાસ? જે પરિસ્થિતિ જોતા પ્રાથમિક ધોરણે આ બાબત હત્યાની હોવાનું માની શકાય તેમ છે અને તે દિશામાં પોલીસની વિવિધ ટીમો કામગીરી કરી રહેલ છે।